હોય હોય પેલા વાસી નહીં બોલતા કેમ આવાજ મને નહીં સંભળાતો શરમાવાની આપણો પરિવાર ઘર છે આ બધું परिवार में मेंबर तो चलो બધા જાગૃત છે બધા મને સાંભળે છે सबसे पहले आपको तो पता है कि आज दिवाली है दिवाली के सभी लोगों को हार्दिक शुभकामनाएं आप लोगों का आशीष और आप लोगों का आशीर्वाद हमें हमेशा मिलता रहे ऐसी शुभकामना भी है और ये बस ऐसा ही चलता रहे हमारा मानना ये है कि इस बार संख्या कम है लेकिन हर बार नए लोगों को ऐड करना आप लोगों का काम है तो मैं नहीं चाहता मैं चाहता हूँ कि पूरा प्रांगण भरा हो आप लोग पूरे पूरे अब हमारा मेन मुद्दा जो क्या है स्वच्छता को लेकर पिछले 20-22 साल से हम यहाँ रह रहे हैं लाभा में सफाई के नाम पे कोई जागरूक नहीं तो मैं आप लोगों से प्रश्न करता हूँ कि अगर सफाई करना हो तो आप लोगों की तरफ से क्या सहकार मिल सकता है और कैसे करना चाहिए क्योंकि सफाई जो चीज़ है घर गंदगी जो है घर से निकलती है बाहर से नहीं आती तो आप लोग मुझे बताइए अगर सफाई करना हो जैसे मान के चलिए आप लोग इसी विस्तार के लाभा विस्तार के हैं अलग अलग विस्तार में कोई 600 के नंबर के मकान में होगा कोई 500 के तो अगर हमें सफाई करनी हो तो शुरुआत कैसे करें तो आइडिया है बोलो कचरो હોય એ અલગ ડોલમાં નાખવાનો અને જે લીલો હોય એ અલગ ડોલમાં રાખવાનો લીલાનું બને છે ખાતર बहुत सरस बहुत સરસ પણ આ ઘરમાંથી અલગ થાય તો ને પણ આપણે જ મિક્સ કરીએ છીએ પણ ડોલો અલગ રાખો ને ડોલાની જગ્યાએ આ ભાઈ એમ કહે છે કે ડોલો અલગ રાખો તો કેટલા લોકોના ઘર ડોલો અલગ અલગ છે બધા બહાર ફેંકી દે અમે હું રહું છું ત્યાં આગળ જોયું અમે તો ગાયને નાખીએ છીએ પતરા પર અને સૂકો કચરો ડોલમાં ભરીએ અને સળગાઈ દઈએ ગાડી ના આવે ઘણી વાર ત્યાં ગાડી ના આવે ને અત્યારે ચંદ્રભાઈ ને ફોન કેમ આવું કરું કરવાનો છું અમે કરતા હતા બોલાયથી ગાડી ત્યાં રહેતા હતા ને ત્યારે ગાડી એ ત્યાં રહેતા તાર બોલાવતા હતા એ બાજુ પછી આપણે બે ત્રણ વખત ફોન કર્યો ને એક દિવસમાં તો આખો નગર આપણો સાફ થઈ જશે પણ એક દિવસ એવો આવશે આપણે પ્રયત્ન કરીશું તો સાફ થશે હા દસે બધા મળીને પર મનથી કામ કરવાનું એ બીરબલ સ્વચ્છતાનો આગ્રહ એટલા માટે રાખીએ છીએ કે સ્વચ્છતાને લીધે જે બીમારીઓ થાય છે દર ઘરથી 50,000 રૂપિયા સાલનું જાય છે શરદી થાય ઉધરસ થાય તાવ છે આ જે વાયરલ બેક્ટેરિયા છે બીમારી છે એ આ ગંદકીને લીધે થાય છે એના લીધે બોલાવો તંજા આપી દઈએ છીએ પૈસા સારું સાજા થઈએ કે ના થઈએ એ તો વાતની વાત છે પણ પૈસા તો ગયા ને તો આપણે સ્વચ્છતા રાખીશું સફાઈ રાખીશું તો એના પૈસા બચે કોના આપણે પૈસા બચશે તો આશા રાખીશું કે અમારે જે દેવાતરભાઈ ટ્રસ્ટી સાહેબે જે જાણકારી આપી એને તમામ મેળો ફોલો કરો જે ગંદો કચરો સૂકો કચરો અલગ જે સરકારી ગાઈડલાઈન છે અને આપણા વિસ્તારની અંદર સ્વચ્છ રાખવું એ આપણે પ્રથમ પ્રાયોરિટી છે કેમ કે આપણે શરૂઆત કરીશું કોઈ પેલા કરો કે નથી કરતા એને તે લેવા જવા નથી તો સામેવાળો ભલે ગલતી કરતો હોય પણ શરૂઆત આપી છે શરૂઆત આપણે કરીશું ને તો સામેવાળાને ફળ પડશે હું દેશ વિદેશ ફરું છું હમણાં એક દેશમાં હું ગયો હતો ત્યાં મેં જોયું કે ત્યાં એવું નિયમ છે કે પોતાનું ઘર છે ને ત્યાંથી 100 મીટર દૂર ભલે બીજાના આવી જાય એ લોકો 100 મીટર દૂર સુધી આપણું ઘર સાફ રાખે છે ભલે પડોશીના ઘર આવી જાય કે બીજા પડોશીના આવી જાય એવી રીતે લોકો રાખે છે તો આખી નાખી 40 સાફ હતી ત્યાં પણ 40 જેવું હતું આખી નાખી 40 સાફ રોડ સાફ અરે ગમે ત્યારે કચરા નહીં ફેંકતા આપણે કહીશું કે આપણા ઘરના જે છોકરા છે છોકરી છે નાના બાળકો એ શીખશે અને આપણે ગમે ત્યાં મૂકીશું એમાંથી મસાલો કેટલા લોકો ખાય બહુ સરસ વાત છે પહેલી વખત મેં આવે છે સાથે सब सीखने के लिए કોઈ મસાલો નથી સાથે सब सीखने वाला से हम ઘરમાં કોઈ ખાય છે ખાતું હોય આપણા ખાતું હોય વ્યસન કરતું હોય તો એમને કેવડું ગમે તે નથી ગમે તે ના છૂટે કોઈ જગ્યાએ એક પ્રોપર જગ્યાએ શીખો જેથી શું જે ગંદકી ના થાય મચ્છરનો રોગચાળો ના થાય કેમ કે પ્રોપર આપણા વિસ્તારમાં મૂકવું છે અમારે એક બે જણ ઘરમાં તો છે જ નહીં અમારા ઘરમાં એના માટે છે અમે કોને કહ્યું અમે એકલા જ છે તમારો સહારો હા હવે બાકીની ચર્ચા માટે જે પરિવર્તન ટ્રસ્ટના જે દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને દાતાઓના સપોર્ટથી જે આયોજન કર્યું છે ગરીબ બહેનોને આપવાને એના માટે દાતાશ્રી આવ્યા છીએ તો એમને આપણે કહીશું કે બે શબ્દો અમને કહેશે એવી આશા રાખીએ ચલો દાદાની આવડતું નહીં કે ને મીઠાઈ વેચતા આવડે મને કે ચલો વાંધો નહીં આ તો આપણો ઓળખી દો અને કટ કરી દે